હા બોલો ને બેન, ચણિયા ચોલી સીવડાવવાની છે, 1 મહિના ઉપર તો વહી જાઓ. હા ચણિયા ચોલીમાં 1 મહિનો, એમાં ચણિયો બ્લાઉઝ બે આવે ને, નકરું બ્લાઉઝ હોય તો હું 25 દિવસ સીવી દઉં. હા સાડી બ્લાઉઝ છે એ તો 25 દિવસ સીવાઈ જાય. હા ઓ 25 દિવસ તો લાગશે જ. આ કોનું માપ છે એનું છે ને? હા હા 25 દિવસ તો થાય જો. અને આ હું તમને પહેલા કહી દઉં, જો તમારી પાસે પૂરો ટાઈમ હોય 1 મહિનાનો તોય તો જ આપીને જાજો. મારે આમ જો ઢગલા કેટલા પડ્યા. 25 દિવસ પહેલા ફોન બોન આવવો ના જોઈએ. 25મે દિવસે જ ફોન કરવાનો. 25મે દિવસે તમારું બ્લાઉઝ રેડી હશે. હા પછી 15 દી થાય ને તમે ફોન કરો, બેન મારે બહાર જવાનું છે, મને સીવી દો ને. એમ નહીં સિવાય, તમારી પાસે ફૂલ ટાઈમ હોય તો જ. બાકી બીજા ટેલર પાસે દઈ આવો જાઓ. તમે નક્કી કરી લો, હું આ બેનનું માપ લઈ લઉં જરી. હાલો બેન તમે આવી જાઓ. હા હા જલ્દી કરજો. હાલો હાલો બેન તમારું માપ લઈ લો. હા 25 દિવસ તો થાય જ. બેન ટાઈટ ઉભો ને જરીક. હા નકર આમ તેમ થાય પછી કેતા ની ક્રીઝ પડે. તમારે માપ લેવાઈ ગયું. હા તમે જાઓ તમારે. હા હું થઈ જાય એટલે ફોન કરી દઈશ. રેડી. આ બેન તમારે શું કરવાનું છે નક્કી કર્યું કાંઈ? આ જો બીજું કાંઈ નથી. આ ચણિયા ચોરી નવરાત્રી લગ્ન સિઝન આવે દિવાળી પછી, એટલે ચણિયા ચોરી એટલી છે ને મારે બ્લાઉઝ આણાના એટલા છે. હા તો તમારે શું કરવાનું છે મને કયો જોઈએ. હાલો જલ્દી બોલો પછી મારે જો બીજા ગ્રાહક આવતા હોય. તમે અહીંયા 3 જણિયું ઊભ્યું છું. હવે આ બેન આવતા રહ્યું, આ બાજુ આવતા રહ્યું. એ શીતલાને લઈ લેતો જરીક, ઓલા બેનને સંભાળતો. હા જો મારે કેટલા ગ્રાહક ઉપા. હું મારી છોકરીઓ અત્યારે નવરિયું ના હોય. તમારે જે કરવાનું હોય જલ્દી બોલો, નકર હવે જાઓ બીજે સીવડાવી લેજો. કા નક્કી કરીને પછી આવજો. એમાં મારે એવું હોય એકાદ બે બ્લાઉઝ બીજા આવી જાય ને. આણાના 3 છોકરીઓને જો આ લિસ્ટ જોવા, આ 3 છોકરીઓના બ્લાઉઝ છે એ ત્રણેયના બ્લાઉઝ 20 છે આણાના. અને હજી એના હાહરાના ઘરેથી સાડીઓ આવશે, એના નોખા આવશે પાછા. એટલે જો હું તમને ચોખ્ખું કહી દઉં છું, 30 દિવસનો ટાઈમ હોય તો તમે ચણિયા ચોલી નાખી જાઓ ને 25 દિવસનો ટાઈમ હોય તો બ્લાઉઝ. અને હું ફોન કરીશ, તમારે સામેથી ફોન નહીં કરવાનો કે મને બેન થઈ ગયું. એ મને જરીય પસંદ નથી. તમારા સ્વભાવ જોઈને જ હું કહું છું.